વડોદરા કે જ્યાં અવારનવાર આપણે જોયું છે કે એક નેતા બીજા નેતા ઉપર આક્ષેપ કરતા હોય છે અને હંમેશા કામનો હિસાબ છે તે માંગતા હોય છે. હવે ફરી એક વખત બે નેતાઓ સામે આવ્યા છે, પરંતુ આ વખતે ભાજપના જ નેતાઓ નથી. આમાં હવે સામે આવ્યા છે એક અત્યારે હાલના ધારાસભ્ય અને એમની જ સામે પૂર્વ ધારાસભ્ય. વાઘોડિયાના હાલના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જે પૂર્વ ધારાસભ્ય છે મધુ શ્રીવાસ્તવ, તેમને કડકમાં કડક જવાબ આપ્યો છે અને એમની જ સાથે મધુ શ્રીવાસ્તવે પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે તેમને આડે હાથ લીધા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. હવે બધું જીતવા માટે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી જે મધુ શ્રીવાસ્તવ છે પોતાની જે પાર્ટી લઈને આવ્યા છે, હવે ક્યાંક લાગી રહ્યું છે એ પણ સ્થાનિક સ્વરાજ લડવાના છે. પણ આ બધાની વચ્ચે હવે આકરા પ્રહાર થઈ રહ્યા છે. વાઘોડિયાની અંદર એક કાર્યક્રમ હતો અને હાલના જે ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તેમણે જે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છે તેમના ઉપર આકરા પ્રહાર કર્યા છે. મધુ શ્રીવાસ્તવને કહેવામાં આવ્યું છે કે તમે કામ તો ગણાવી દો કે જે તમે જે તે સમયે ધારાસભ્ય હતા તમે કેવા કામ કર્યા છે. તો સામે પક્ષે મધુ શ્રીવાસ્તવે પણ કહી દીધું કે કામ તો મેં ઘણા બધા કર્યા છે, પણ મારે અત્યારે એ જાણવું છે કે એ સમયે ડીઝલ ચોર, પેટ્રોલ ચોર કોણ હતું. હવે આવા આક્ષેપબાજી થઈ રહી છે. સૌથી પહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને સાંભળીએ અને એમની જ સામે મધુ શ્રીવાસ્તવે શું જવાબ આપ્યો છે તે પણ સાંભળીએ. અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ, પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં. એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા ના કરી. પણ તમે જે મારા ઉપર વિશ્વાસ છે, ભરોસો મૂક્યો છે, હું ખાતરી આપું છું કે વહેલામાં વહેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું. એ મારા મોઢામાંથી ના બોલાવતા. તમે શું કરતા હતા, 2 નંબરનું શું કરતા હતા, ઓઇલની ચોરી શું કરતા હતા, ડીઝલ પેટ્રોલની ચોરીઓ શું કરતા હતા. અરે પાસામાં મેં તને જોડાયો છે, કેમ ભૂલી ગયો ભાઈ? તો કયા ગુનામાં અંદર હતો તો ત્યારે મેં પાસામાં તને જોડાયો. આવું બોલતા જરા વિચાર કરો અને મને છંછેરતા નહીં. છંછેરશો તો તમારું બધું કૌભાંડ કાઢીશ. ને પ્રજાને દબાવવાની વાતો ના કરતા. મને દબાવવામાં તને છઠ્ઠીનો દીવો દાવાને યાદ ના કરાવી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નાખે. હવે મને છંછેરતા નહીં ભાઈ. તું જ્યાં કે ત્યાં આવવા તૈયાર છું ભાઈ. તો આજે વિકાસની વાતો કરતા હોય તો વિકાસ મેં કર્યો છે. મારું નામ લઈને નહીં કરતો, મેં બી તારું નામ લઈને નહીં કરતો, પણ ધ્યાન રાખી લેજે તારા પૈસાઓ કેમ કરી. વિકાસ કરવો હોય તો સારી રીતે કામ કરો, લોકોની સેવા કરો. તમને વોટ આપે છે, એક વખતે 2 વખત તમને ચૂંટાઈને મોકલ્યા છે, તો લોકોને ઘરનો દરવાજો તો બતાવો. કોઈ મતદારે તારું ઘર જોયું છે ભાઈ? પેટ્રોલ પંપનો ઓફિસ જોયું હશે. આપણે લોકોના જે વાણા બનાયા છે એનામાં બોલાવીને ખવડાવીને પીવડાવીને ધંધો કર્યો હશે, પણ ઘેર બોલાવીને ચા પાણી નાસ્તો કરાયો છે? આ મધુ શ્રીવાસ્તવ છે, વાઘોડિયા 136 વિસ્તારના અંદર વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકાના એક બી વ્યક્તિ આવ્યો હશે, એમને ચા અને પાણીનો ભાવ પૂછ્યો હશે અને વિકાસના કામ કર્યા ને અને વિના મૂલ્યે કામ કર્યો હશે. કોઈ પૈસા લઈને કામ નથી કર્યું. તમારા તો મળતિયા શું કરી રહ્યા છે અને મળતિયાની વાત સાંભળીને આ જે વાક્ય કરતો હોય તો ભૂલી જજો એ મળતિયા કાલે શું હતા અને કોણ હતા, એ મારા જ માણસો હતા. હવે જોવાનું છે કે અત્યારે વાર પલટવાર થઈ રહ્યો છે, પણ હવે કોના આક્ષેપ સાચા નીકળે છે એ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.